આજ છે મકર સંક્રાંતિ અને હું ને કાળુ જોશું ચોપાટી ત્યાં જોશું કે કેટલી પતંગ ઉડે છે. એની પહેલાં અમે છત પર આવ્યા હતા પતંગ જોવા કે કેવી પતંગો ઉડે છે. પછી અમે ગયા ચોપાટી એટલું ટ્રાફિક જામ હતું. પછી અમે પહોંચ્યા ત્યાંથી ગ્રાઉન્ડમાં તો બહુ જ પતંગ ઉડતી હતી. પછી ત્યાંથી આવી અમે મામા ઘરે ઉપર સીડીઓ ચડી થાકી ગયા. પછી અમે આવ્યા સીધા અગાસીમાં તો બધા ઘરના ફૂલ મોજમાં હતા. બહુ પતંગ ઉડાડતા હતા. પછી સાંજ પડી તો અમે બધે ડીજે લાઇટ ચાલુ કરી દીધી અને બધા ઘરના નાચતા હતા. અને અમારા ઘરથી સોમનાથ મંદિર પણ દેખાય છે અને બધા ફૂલ મોજમાં નાચતા હતા. પછી જમવાની તૈયારી પર લાગી પડ્યા. તો રાતે કંઈ જમવાનું પણ બનાવવું પડશે. તો રાજુભાઈએ તીખી ભાત બનાવવાનું નક્કી કર્યું અને ભાત બની ગઈ. અને રાતે 1 વાગે આ લોકો બધા પતંગ ઉડાડતા હતા અને પાછા ગરબા પણ કરતા હતા. ગરબા કરી અને પછી બધીને ભૂખ લાગી તો બધા એકસાથે જમવા બેસી ગયા. જમવાનું એકદમ સરસ બન્યું હતું. પછી આગ ઓલાવી અને અમે હવે ગયા સૌના ઘર તરફ.